આ એકતાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે કે જે એકતા છે ને બાપુ, મજા એની છે. આપણું કુટુંબ હોય, આપણું ગામ હોય, આપણા ભાઈઓ હોય, એ કુટુંબની એકતા હોય ને એમાં બાપુ કોઈ દી ભગવાન રોટલાનો વાંધો ન આવે. એક માના બે છોકરા હોય ને બાપુ, એક પાટલે બેન જમતા નથી. લ્યો ત્યાં આપણને એમ રામાયણ તમે જુઓ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા. હે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય એનું આવતું રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો જો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા દીકરા છે ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય જેલમાં એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં એને ખબર કાઢવા જાવ તો શું કે ખબર, એ કે ઓલો પસાવી ગણું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે મહાપુરુષોએ કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ, કાંઈ લાવ્યો નથી ને હું કામને ઠેકડા ભરે ભલા માણા. અરે તમારું ને મારું બાપુ જન્મ થયા પહેલા બધી માં આપણી તૈયારી કરીને જ રાખી હોય, અને માં બાપુ એક લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય, અને એ માં જો બટકા રોટલા હાટું વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે ભલા માણા. તમારા મારા જન્મ પહેલા માએ બધી વ્યવસ્થા કરી રાખી હોય, એ ખોયા ને ગોદડા ને ઘોડિયા ને બધું રેડી હોય, અને જેથી જાવ ને તેથી એ બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, માથે દિવાળી મૂકનારા હોય અને ઘોંકા મારનારા હોય. તા પહેલી શૈલી બે તૈયારી કરી રાખી, તા એટલી નહીં કરી રાખી હોય. એમાં થોડુંક હું આવે ને ત્યાં માથાકૂટ થાય છે. હું કંઈક છું, હું કંઈક છું, તું કઈ નથી. તારા જેવા તો કંઈક વૈયા ગયા. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયાને ધ્રુજાવે. મહાપુરુષો ઈશ્વરને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જેનું તપોબળ. પણ આમ તમે જોવો તો કૂતરાના મોતે મરી ગયા. તમારું મારું કાંઈ ઉપજેવું નથી. કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાદ કાંઈક કરી લ્યો મારા રામ. સમય મળ્યો છે, આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી. નારાયણ જેટલો સમય થાય ને એટલું. આ હમણાં બાપુ વાત કરતા હતા, શ્વાસા છે ને બાપુ એનું ભજન કરવાનું છે. કાંઈ કરતા કાંઈ જરૂર નથી. આવું આસન કરો ને આમના મોઢે બેસજો ને સોકા ઘીનો દીવો કરજો. કાંઈ હું તો ગુજરાતીમાં કહું છું, કાંઈ કરતા કાંઈ નાતાય નહીં. એમ ના બોલો સાંભળે છે, નાવ નહીં તો હાલે. ભજનમાં બાપુ જરૂર જ નથી, તમે લાગી જાઓ બસ. અમુક તો તમે જો મારા જેવો નાવાનો આરુડો હોય તો કે 3 વખત નાવું પડે તો બોલો કે આપણે કાંઈ કરવું નથી. કાંઈ જરૂર જ નથી ભજનમાં બાપુ, કાંઈ જરૂર જ નથી. તમે જ્યાં જાઓ ત્યાં કામ કરતા હોય તો ભજન થાય ને, સૂતા હોય તો થાય ને, ઘરમાં હોય તો થાય ને, બહાર હોય તો થાય ને, વાડીએ નાકા વાળતા હોય તોય થાય. અમુક તો એવું ભરાવી દે ને કે રાતે 12 વાગે જાગજો. હવે 12 વાગે તો ઓલાને જામી હોય ચાય જાગતો. હવે 2 વાગે તમે એનું નામ લો તો ઓલો શું એ હુઈ ગયો છે. આ કાયદા કરીને ડખે ચડાવ્યા બધા. ગમે તારે બાપુ એક ઘડી આથી ઘડી 24 કલાકમાં લાગી જાવ બસ, બીજું કઈ કરવાનું છે નહીં. તમારા જેટલું બાપુ તમારું સ્મરણ હશે ને એટલું તમારું જમા થાય. આ શ્વાસા છે ને બાપુ, ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસામાં બાપુ જેટલા શ્વાસા અરે તમારી સુરતા લાગે ને ઈ તમારા. મારી સુરતા અરે મારા શ્વાસા અરે મારી સુરતા લાગે ને ઈ મારા કરવાની છે. તો આવડિયા લઈને બેઠા બધા, ઈ માળાની જરૂર જ નથી ભલામાં. આ માળા તમે ચાલુ રાખો ને એટલે તમારું મગજ ગમે આટા મારે. વાડીએ જવું, ખેતર જવું છે, માળાનો કોઈ અર્થ નહીં. બાકી આ તમારા શ્વાસારે તમારી સુરતા ચોટાડો ને પછી છોકરો નો યાદ આવે ને, ધંધો નો યાદ આવે ને, બૈરું યાદ ન હોય. એ સમજી લેજો કે તમારા ઈ માળા કરવાની છે. અને આને બીજું કઈ કામ નથી. જો નાકા વાળવાના હાથે વાળવાના હોય, બહાર ગામ જવાનું હોય પૈકી હાલીને જવાનું હોય, એ બધું હવનું કામ કરે. શ્વાસન બીજું કઈ કામ જ નથી. આ સુરતા જ લગાડવાની છે, તમારું ભજન જમા થવા માંડે. બસ વાત આટલી જ છે. પણ કેમ કરવું કરે. અમુક બાપુ પાસે જાય ને ઓલું વાવણી જેવું છે. વાવણી 3 પ્રકારની હોય. ખેડૂત બેઠો એટલે ખબર હોય કે બહુ ઊંડું જાય એ ન ઉગે, ઉપર પડ્યું હોય એ ન ઉગે.
બરોબર પીડ્યું એ ઉગે ને. તમે ક્યાંક ક્યાંક આપણે જઈએ ને આપણે કાંઈ પૂછ્યું ન હોય ને તરત ચાલુ થઈ જાય. રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીર આમ કર્યું. આપણને એમ થાય કે આ ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક પાસે જાય ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, આમાં શંકાનું કંઈક સમાધાન કરી દો ને. એટલે શું કે ખબર, આ બધી વાતો ગહન છે, તમને ન ખબર પડે. એટલે આપણે સમજણ કે ઊંડો જીવો જાય ન ઉગે. અરે એવા બાપુ ચડાવી દીધા છે, વાત નથી કર્યા છે એવું. પણ કહેવાનો મારો મિનિંગ મહાપુરુષ એટલે જ કહે છે કે તમારા શ્વાસનું બાપુ ભજન કરવું. સ્વર છે ને ઈશ્વર બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે? હળિયા સડ્યા કાંઈ છે નહીં ભલા મને. હું આખી દુનિયા રખડી આવ્યો, મેં તો કાંઈ ભાડ્યું જ નહીં. બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. એક જગ્યાએ ગયા હતા અમે મંદિરમાં જતા ને કે 10 રૂપિયા આપો. મેં શાના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે, તારે શું તમે નહીં ખખડાઈ બી? આમ જ હાલે છે આખી દુનિયામાં. આટો મારો જ મારી આવ્યો, ખટારો આંકીને આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું. વાતમાં કાંઈ છે નહીં. ઘરે માને બાપને જોતું એની લાવી દેજો બાપુ. જિંદગીમાં બાપુ નોંધ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા ઠારજો, બસ. જીવનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એક વ્યસનથી ઓછા રહેજો. અને એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખજો. આ વગર પૈસાની દવા સુખી થવાની એક લખી લેજો. અને આ બધું છે ને આ મેં પહેલા કર્યું છે એટલે હું તમને કહી શકું. હું દારૂ ઢાંસતો ને તમને એમ કહું ન પીવાય તો, મારા મા બાપ રોટલા વગીને આવે હું તમને એમ કહું મા બાપની સેવા કરો તો, આ પહેલા મને લાગવું પડે. આપણે આમાંથી નીકળ્યા છે ને એટલે જ આપણું ગાડું મેળ પડી ગયો. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવીને સાંભળો. મેં તમને પૈસા દીધા છે, પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ને ઉગે ક્યાંક બીજે, એનું નામ ભજન. ભજન છે તો ભજન છે નારાયણ, એમ નામ કાંઈ એવી વાત નથી. કચ્છનો બારવટીયો બાપુ મધ્ય દરિયામાં પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો. કાંઠે પૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યો હોત ને કદાચ તલવાર ઉપાડી હોત તો કોણ રોકાત? એવી ગાંઠ વળી જવી જોઈએ. પછી બાપુ જાડેજો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને પછી જે જાડેજા ની માથે દુનિયાએ વિતાડી છે ને, એ તો જાડેજાનો આત્મો જાણે છે. ભજનમાં બાપુ અઘરું તો છે જ થોડું, પણ એના ભરોસે હાલ્યા જાવ. હમણાં બાપુએ વાણી કરી, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. મજા કરી લેવાની છે બસ, બાકી કાંઈ છે નહીં. આ એમાં એટલો આનંદ કરીને અમારી ક્યાંક ભૂલ થાય ને તો તરત અમારી વીડી આવે, બોલો માફી માંગો, અમારું સમાજનું ખોટું લાગ્યું. એટલે અમે ક્યાં કોઈના ફૂલડા તોડી લીધા. આમાં આખી રાતે મેં આ બધા રાયડું પાડીમાં કઈ તને સારું લેવા જેવું કઈ લાગ્યું જ નહીં. આ ભૂલ પકડવા જ બેઠા હતા. આ ચોર ના દેખાય કેટલા બધા તમે જોવો તો આમ આ આતંકવાદીઓ ને આ ચોર ને લૂંટારા ને લફંગા ને એકાદો વિડીયો બનાવીને મોકલો. આ નિર્દોષ આપણા સૈનિકો જે સરહદ ઉપર, તમને કહું આપણે એક શાંતિથી નિંદર કરીએ કે સરહદ ઉપર 24 કલાક બાપુ આપણા સૈનિકો ટાઢ ધડકો વરસાદ બરફ 24 કલાક બાપુ બાજ નજરે બેઠા છે. શું કામ? તમારા મારા હાટું. અને ઈવડે ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે. એકાદો વિડીયો મોકલાવો ને, જરૂર યાની છે. અહીં તો તમે જુઓ તો હિન્દુનું જ કાપે હરિયાણી. પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ ભારત રાષ્ટ્ર બનાના હે. ખટારા ઠાઠે હિન્દુ આ બને લખીએ, મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખી નાખો એટલે ભારત મહાન થઈ જાય. અરે આપણે સુધરવાની જરૂર છે ભલામણ. અહીંયા સરહદ ઉપર આપણે હિન્દુ છે ને મુસલમાને છે. કોઈએ કીધું, હિન્દુએ કીધું કે આપણે રક્ષા હિન્દુની જ કરવી, મુસલમાનની નથી કરવી. મુસલમાને કીધું કે આપણે મુસલમાનની જ કરવી, હિન્દુની નથી કરવી. તમે હું કોણ ભલામણ? જો ઈવડા એક 4 કલાક બાપુ જો સરહદ રેઠી મૂકી દે ને તો આ તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા નો ઉભા રહી, જોવા પૂરું કરી નાખે. એનો કોઈ હિસાબ જ નથી. આ દેશ જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે. એક ખેડૂત અને એક આપણા સૈનિકો. બાપુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગરબત્તી કરતા હોય ને તારા બેને યાદ કરીને એકાદી અગરબત્તી કરજો કે મારા નાથ અમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે. આ ખેડૂતો પોતે અનાજ ભગવીને આ દુનિયાને પૂરું કરે છે. ખેડૂત માથે એટલો જુલમ છે અને સૈનિકો માથે એટલો જુલમ છે. બોલો, ઓલો ખેડૂત બિચારો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે 2 વાગે આપે. બોલો, હવે આ દીએ આપે શું? એમના દીકરા કુંવારા રે, કોને કહેવા જાય? અને એમાં રાતે બાપુ વાડીએ લાઈટ નાકા વાળતો હોય ને એ હવાર સુધીમાં તો બાપુ 5-7 વખત તો લાઈટ પાછી જાય.
પાણી ક્યાંય હોય મોટર ક્યાંય હોય અહીંયાથી ત્યાં અપડાઉન જ કરતો હોય બાપુ ઉઘાડા પગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા ને મારા ભાણામાં આવે એનો કોઈ હિસાબ જ નથી. તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય આપણે નામ કોઈનું ન દેવાય એ વિદેશમાં ગયા હોય ને તોય તે કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફલાણી જગ્યાએ છે, આ બીચ ઉપર છે. આવડા આમનું કોઈ કહેતું જ નથી કે આવડા અત્યારે અહીં છે. સત્યની બાપુ કોઈ પરખ જ નથી રહ્યા. કોને કેવું? આપણે મેચ જ્યારે માંથી તમે જોજો આમ ડફકું મારે લાઈટ મેચ ને માનું છું હું, એવું નથી કહેતો મેચ રમે ખોટું છે એવી વાત નથી, ભલે રમતા મને કાંઈ વાંધો નથી, પણ બાપુ મેચ કદાચ બંધ થઈ જાય તો આ દુનિયા ભૂખી ન મરી જાય. આ ખેડૂત બાપુ થાકી જાય તો શું ધૂળ ખાવી, ક્રિકેટના દડા ખાવા? સત્યની બાપુ પરખ જ નથી. વાહ વાહ મજા મજા ચાલે છે એટલે આમના સામું કોક તો જો શું દશા છે આમની. કારણ કે આ તો અત્યારે હવે મારે છોકરા કામ કર્યા ત્યારે ને કે હું પાવડો લઈને નાકા જ વાળતો અને આવડે આવડે હોપડતો હતો. અહીંયા વાડીએ એકલો હોય શું કરું, લાઈટ જાય તો આપણે અંદર આમને અને ઈ લાઈટ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ હશે ને, એની હાજત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે? પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું? આ જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી. એટલા માટે મહાપુરુષો કહે છે કંઈક માણા બનવાની જરૂર છે. ભલા માણસ એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા એટલે મહાદેવા જેવો એક મારો ભાઈ બંધ હતો પડખે બેઠો હતો. મને કે આ હારો કોઈ દી આઠા નાય ન દે પણ આ પૈસા નાખે ગમે એમ હોય કે કોઈ દી આ નાખે જ નહીં. પણ મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નથી. કે ના ના તમે ગાઓ. વળી પાછો ઘડીક જોતા થોડાક છૂટા લઈને આવ્યો. પછી અમે બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો પછી અમે બહાર ગયા તો ભાઈ વાય આવ્યો. એટલે ઓલા ભાઈ મહાદેવે પૂછ્યું એ કે તું કોઈ દી પૈસા નો નાખ પણ આજ પૈસા